મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેનાથી દિલ્હી વિધાનસભામાં આ વખતે સત્તા પરિવર્તનના સંકેત મળી રહ્યા છે। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તમામ 70 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને જેમાં તમામ એક્ઝિટ પોલ આ વખતે ભાજપની જીતની ભવિષ્યવાણી કરી રહ્યા છે। એક્ઝિટ પોલના તારણો સાચા પડે તો 27 વર્ષ બાદ દિલ્હીમાં ફરી ભાજપની સરકાર રચાઈ શકે છે। મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર રચા રહી છે। ચાણક્યના એક્ઝિટ પોલમાં ભાજપને 39 થી 44 બેઠક ફાળવી છે તો આમ આદમી પાર્ટીને 25 થી 28 જેટલી બેઠક મળી રહી છે અને મેટરાઇઝ અને પોલ ડાયરીના એક્ઝિટ પોલમાં પણ આ જ સ્થિતિ છે, જેમાં પી માર્કના પોલમાં ભાજપને 39 થી 49 જેટલી સીટો મળવાનું અનુમાન છે। આમ આદમી પાર્ટીને 21 થી 31 જેટલી સીટો મળવાનું અનુમાન છે। કોંગ્રેસને 1 સીટ મળવાનું અનુમાન છે। જો કે પ્રિસાઇડ અને માઇન્ડ બ્રિંકના સર્વે મુજબ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર રચાઈ શકે છે। જો કે અંતિમ પરિણામ 8 ફેબ્રુઆરીના રોજ જાણવા મળશે।